અને અમારો 50% સ્ટાફ છે ને એનાથી દબાયેલો છે કે એ કોઈ એટલે કોઈ જાતનું ઓલું કરતું નથી. હું હજી ગઈને ડાયરેક્ટલી હું ગેટે પહોંચીને ડાયરેક્ટલી મને કહી દઉં હાલે અહીંથી નીકળ, ગેટ આઉટ. એમના સીસીટીવી હજી એક શબ્દ હું નહોતી બોલી, એમના સીસીટીવી કેમેરા ચેક કરવા હોય ને તો પણ કરી લેજો. રાજ્યના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ થતું હોવાના ઘણા કિસ્સા બનતા હોય છે. ત્યારે રાજકોટનું આરોગ્ય વિભાગ વિવાદમાં મુકાયું છે. વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મહિલા કર્મચારી કોન્ટ્રાક્ટ તરીકે ફરજ બજાવતા હતા, જેમનો નોડલ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાડ્યા છે. મહિલા કર્મચારીનો આરોપ છે કે નોડલ ઓફિસર કિરણ ચૌહાણ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓની ખોટી ફરિયાદ તેઓ અવારનવાર આરોગ્ય વિભાગના અધિકારીઓને કરતા હોય છે. અને આ બધા વચ્ચે આ મહિલા અધિકારીની નોડલ ઓફિસરને લઈને કામગીરીને લઈને તેમની બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મહિલા કર્મચારીનો આરોપ છે કે નોડલ ઓફિસરે તેમને એવું કહી દીધું કે 2 મહિના પણ પૂરા નહીં થવા દઉં. 12 મહિનાના કોન્ટ્રાક્ટ પર મહિલા કર્મચારી નોકરી કરે છે અને 10 મહિના તેમના પૂરા થઈ ગયા છે અને 2 મહિના પણ પૂરા નહીં થવા દઉં તેવું ધમકી આ નોડલ ઓફિસરે તેમને આપી હતી. એટલું જ નહીં, આ નોડલ ઓફિસર કિરણબેને તેમની ફરિયાદ આરોગ્ય અધિકારીને પણ કરી નાખી છે. રાજકોટના આરોગ્ય અધિકારી તરીકે જયેશ વાકાણી ફરજ બજાવે છે અને જયેશ વાકાણીને આ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે આ મહિલા કર્મચારીને તેમની ઓફિસે તેમને બોલાવવામાં આવે છે. ત્યારે મહિલા કર્મચારીનો આરોપ છે કે જ્યારે તેમને ઓફિસમાં બોલાવવામાં આવ્યા ત્યારે આરોગ્ય અધિકારીએ પણ તેમની સાથે તોછડું વર્તન કર્યું. તેમને કોઈ પણ રજૂઆત સાંભળ્યા વગર ગેટ આઉટ કહી દીધું. એટલું જ નહીં, મહિલા કર્મચારીનું આરોપ તો એવો પણ છે કે સીસીટીવી પણ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું ડાંગર મીરા વિજય પ્લોટ આરોગ્ય વિભાગમાં 1 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર જોબ કરું છું એપ્રેન્ટિસ તરીકે અને મારા 10 મહિના પૂરા થઈ ગયા. 2 મંથ મારા અહીંયા બાકી છે. અમારે અહીંયા નોડલ એએનએમ કિરણબેન ચૌહાણ એ વારંવાર હરેક સ્ટાફની ત્યાં ફરિયાદ કરે છે, પણ એમને મારી ફરિયાદ કરીને એટલે હું આગળ સુધી ગઈ છું અને મારો કોઈ જાતનો કોઈ વાંક નથી. એ અત્યારે એમને મારી ખોટી ફરિયાદ કરી કે એ બેન અહીંયા કાંઈ કામ નથી કરતા. 25 જણાનો ત્યાં સ્ટાફ છે, 25 જણામાં કોઈ પણને પૂછી લેવાનું કે આ બેન અહીંયા કામ નથી કરતા. પ્લસ કોઈ પણ પેશન્ટ છે ને એને પૂછી લેવાની છૂટ છે અને અમારો 50% સ્ટાફ છે ને એનાથી દબાયેલો છે કે એ કોઈ એટલે કોઈ જાતનું ઓલું કરતું નથી. અને કાલે મારે એમની સાથે થોડુંક ડિસ્કસ થઈ ગઈ. એમને મને એમ કીધું કે તમારા 2 એ કાયમી છે, હું કોન્ટ્રાક્ટ ઉપર છું. એમને કાલે મને એમ કીધું કે તમારા 2 મંથ છે ને એ પૂરા નહીં થવા દો. એટલે મેં એમને એમ કીધું કે તમારે જે કાયમિકના 5 વર્ષમાં 3 મહિના બાકી છે ને એ વધી ન જાય ને એટલું ધ્યાન રાખજો. હા, એ બોલ્યા એટલે હું પણ બોલી છું, એ હું સ્વીકારી પણ લઉં છું. પછી એમને એમઓએ સર વાકાણી સાહેબને ફોન કર્યો તો વાકાણી સાહેબે છે ને મને ફોન કરીને બોલાવી એટલે હું ત્યાં ગઈ. હું હજી ગઈને ડાયરેક્ટલી હું ગેટે પહોંચીને ડાયરેક્ટલી મને કહી દઉં હાલે અહીંથી નીકળ, ગેટ આઉટ. એમના સીસીટીવી હજી એક શબ્દ હું નહોતી બોલી, એમના સીસીટીવી કેમેરા ચેક કરવા હોય ને તો પણ કરી લેજો. હું એમ કહું છું કે એ મારા ઉપર અધિકારી છે, કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ કે એમને છે ને મારી વાત પહેલાં સાંભળવી જોઈએ ને પછી મને ગેટ આઉટ શું મને એક લાફો મારી લે ને તોય હું સ્વીકાર કરી લેત, પણ મારી કોઈ જાતની વાત સાંભળ્યા વિના એમને મને એમ કહી દીધું કે ગેટ આઉટ. હું નહીં, અમારે ત્યાં અનેક છોકરીઓનો સ્ટાફ છે, એમાં ઘણા બધા ત્યાં મારી પહેલાં ગયા છે. હું 3જી વ્યક્તિ છું. એ લોકો સાથે એમને આવું વર્તન કર્યું છે, પણ એ લોકો એમનાથી દબાઈ ગયા છે એટલે એ ઉપર નથી આવતા. હું છું અને એક બીજા બેન છે, એ દલિત છે અને અમારા જે જીએનએમ સ્ટાફ છે ને એ દલિત છે એટલે એમને વારે વારે એમની દલિત એમની કાસ્ટ વિશેથી એમને કહે છે. એટલે મારે હવે છે ને ન્યાય જોઈ છે કે એ ગેટ આઉટ કેમ કે પહેલાં અમારું. આરોગ્ય અધિકારી જયેશ વાકાણી પણ અવારનવાર વિવાદમાં રહ્યા છે. ભાજપના જ 66 કોર્પોરેટરોએ જયેશ વાકાણીને ઘર ભેગા કરવાની માંગ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જયેશ વાકાણીની કામગીરીને લઈને સવાલો ઊભા થયા હતા. નાણાકીય વહીવટમાં ઊંચાપત થતી હોવાનો આરોપ કોર્પોરેટરોએ લગાડ્યો હતો. ભાજપના જ કોર્પોરેટરોએ જયેશ વાકાણીને હટાવવા માટેની માંગ કરી હતી. ત્યારે હવે એક વધુ વિવાદ રાજકોટના આરોગ્ય વિભાગમાં સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટ કર્મચારી એક તો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય છે, તેમના 11 મહિનાના કોન્ટ્રાક્ટ હોય છે અને આ કામગીરી દરમિયાન તેમના પર શોષણ થતું હોવાના આરોપ એ અવારનવાર બનતા હોય છે. જે કાયમી અધિકારી છે, ઉપલા અધિકારી છે, તે કોન્ટ્રાક્ટ કર્મચારી પાસે વધારાનું કામ કરાવે છે, તેમને પગાર ઓછો હોય છે અને તેમનું શોષણ થતું હોવાના આરોપ અવારનવાર લાગતા હોય છે. ત્યારે વધુ એક આરોપ
રાજકોટના આરોગ્ય વિભાગ પર લાગ્યો છે. આ મામલે આગામી સમયમાં હવે શું તપાસ થાય છે અને કઈ રીતની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.